કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની અંદર મતગણતરીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 37,000 અને 424થી પણ વધુ મતોની જંગી સરસાઈથી આગળ છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ચાવડાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું, તેમણે એવું પણ જણાવ્યું કે ભાજપ દ્વારા કંઈક ગડબડ કરવામાં આવી છે અને તેમને મળતા મતો કરતા બમણા મત ભાજપ લઈ જાય છે। ક્યાંક આવું કંઈક એવું બનાવ બન્યો છે। બાકી તો આ જે પિક્ચર છે, આ પેટીઓમાંથી જે નીકળે છે એ શક્ય જ નથી સાહેબ। બેલેટ પેપર 44 બેલેટ પેપરમાં 4 મને મળ્યા, 2 કે 3 આપવાળાને મળ્યા અને બાકીના બધા ભાજપમાં ગયા। હવે તમે વિચાર કરો કે 44 લોકોએ ઘેર બેઠા જે બેલેટ પેપરમાં જે વૃદ્ધ હોય, અશક્ત હોય, આવા લોકોના જે બેલેટ પેપરમાં લોકોએ બેલેટમાં જે મત નાખ્યા એ ટોટલ એમની પાસે ગયા। 40 મત લઈ ગયા એ 44માંથી। આ બધું એ જ્યારે 44 મત આપ્યા ત્યારે મારી પાસે આપવાળા ભાઈ હતા, આપના ઉમેદવાર। મેં મેં ત્યારે જ કહ્યું કે આ 40 પડ્યા ને ભાઈ, હવે રમેશભાઈ ચાવડા હારી જાય છે, આપણે આ સીટ આપણે હારી જઈએ છીએ।